અને જે અપેક્ષા રાખીને બેઠા છે તે લોકો અપક્ષમાંથી પણ ઊભા થઈ શકે ખરી? રીના, પુનઃ આપને એ વાત કહેવા માંગુ છું, જે લોકો ટિકિટ માંગવા સુધી પહોંચ્યા છે, જે કાર્યકરો, જી. એ ભાજપની શરૂઆતથી રીત રસમ પદ્ધતિ શિસ્ત અપીલ તમામ બાબતો જાણતા કાર્યકરો છે. કોર્પોરેટર બનવા નીકળ્યા છે તો જાણકાર તો હશે જ ને, તો એ લોકો જાણે છે. પરંતુ ટિકિટ મળી નથી, ટિકિટની યાદી જાહેર થઈ નથી, એટલે લોકો પોતાના કાર્યકરો જે છે, તેમના નેતાઓ છે, ક્યાંક ઉપરી અધિકારીઓ છે, સંગઠનના નેતાઓ છે, ત્યાં સુધી પહોંચે છે. ફોન થાય છે, સાહેબ મારું ધ્યાન રાખજો, મેં ફોર્મ ભર્યું છે. નેતા પણ અમને આશ્વાસન આપતા હોય છે, ભાઈ કયા વોર્ડ છે, તો કે ડીસા નગરપાલિકા, પાલનપુર નગરપાલિકા, અમદાવાદ, વડોદરા, સુરત મહાનગરપાલિકા, એ પ્રમાણે ફોન હોય છે. નકારાત્મક જે મને યાદ આવે છે, એક જૂનો કહેવત છે, કવિતા હતી, મારા ભણવા પણ આવતી, કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે, વાત એની સાંભળીને આડું નવ જોજે રે, બને તો માથું હલાવી હોકારો દેજે રે. તો પાર્ટીના જે સંગઠનના નેતૃત્વ છે, અને ખાસ કરીને જે પાર્લામેન્ટરી બોર્ડ છે, અને અહીંના જે સ્થાનિક નેતાઓ છે, આ જાણતા હોય છે કાર્યકરનો હક છે, માગશે ટિકિટ. પરંતુ યાદી જાહેર થઈ જશે પછી આપ જોજો, આ ગણગણાટ છે, આ ટોળાશાહી છે, આ કેમ્પેન છે, ક્યાંય તમને દેખાશે નહીં. પછી શું થશે? ચાલો, જે પણ ઉમેદવાર આવ્યા છે, ચાલો બે પ્રચારમાં લાગી જાઓ ફટાફટ. પછી તમામને જવાબદારી આપવામાં આવશે, વોર્ડ મેમ્બરોથી માંડીને તમામ નેતૃત્વની જવાબદારી આપવામાં આવશે. બે આ વોર્ડ તમારો છે, અહીંયા મથામણ કરવાની છે.